સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટના ધોરાજીમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। આ સાથે જ નવસારીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે, જ્યાં હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી શહેર ઉપરાંત ચીખલી, ખેરગામ, વાંસદા, જલાલપોરમાં પણ વરસાદ વરસ્યો હતો। અમરેલીના રાજુલામાં પણ વિરામ બાદ વરસાદ વરસ્યો છે, ત્યારે શહેર સહિત ડુંગર, કુંભારિયા, દેવકા, હિંડોરણા, છતડિયા અને કડિયારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાથી વરસાદી માહોલ જામ્યો છે। તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદનું અનુમાન છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ચાલુ સિઝનમાં ગુજરાત રિજનમાં 19% વધુ, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 25% ઓછો વરસાદ નોંધાયો છે। अगले 7 दिन यानी कि आज 16 से और 22 तारीख तक लगभग कुछ एक स्थानों से लेकर कई स्थानों पर हल्की से मध्यम बारिश गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हो सकती है। आज हमने येलो अलर्ट के साथ हैवी रेन की भी संभावना व्यक्त की है। तो हमारा जो हैवी रेन है वो जो साउथ गुजरात रीजन है, जिसमें छोटा उदयपुर है, नर्मदा है, साथ में तापी है, सूरत, डांग, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन, इनमें हम एक्सपेक्ट कर सकते हैं कि छुट-पुट स्थानों पर भारी बारिश हो सकती है। इसके अलावा थंडर स्टॉर्म भी हमने रखा है दक्षिण गुजरात क्षेत्र में, और साथ में जो हमारा राजस्थान और एमपी से लगता एरिया है, डिस्ट्रिक्ट्स हैं, जैसे कि हमारा महिसागर हो गया, अरावली हो गया, दाहोद, पंचमहल और छोटा उदयपुर, नर्मदा और लगभग सारा पूरा संपूर्ण साउथ गुजरात रीजन में भी हम आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं। इसके अलावा अगर बात करें हम कोस्टल विंड्स की, तो कोस्टल विंड्स आज थोड़ी सी स्ट्रॉन्ग रहेंगी। આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે શારજાહથી આવેલા 2 મુસાફરો પાસેથી 219.43 ગ્રામ સોનું ઝડપ્યું છે। મહિલા મુસાફર પાસેથી પર્સ અને શરીર પર છુપાવેલી 24 અને 18 કેરેટની સોનાની જ્વેલરી મળી આવી હતી, અને જેની કુલ કિંમત રૂપિયા 28.87 લાખ થાય છે। જ્યારે પુરુષ મુસાફરના સામાનમાંથી કોસ્મેટિક્સ, 2 લેપટોપ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 3.50 લાખની અન્ય સામગ્રીઓ મળી આવી હતી। કસ્ટમ્સ વિભાગે તમામ મુદ્દામાલ જપ્ત કરી કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે 76 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે 2 પેડલરોને રંગે હાથ ઝડપી પાડ્યો છે। જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે 8 લાખ હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ પાસેથી 2 મોબાઈલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વોન્ટેડ આરોપી નફીસ શેખને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે, અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। શહેરને ડ્રગ મુક્ત કરવાનું તે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જે અનુસંધાને અમારી ટીમના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહને બાતમી મળેલ કે દાણી લીમડાની અંદર જે ચિરાગ પાર્ક 2 છે ત્યાં આગળ એક સલીમભાઈ દૂધવાળા જે છે એમનું એક બિલ્ડિંગ હતું, અને એ બિલ્ડિંગ જે કંઈક ગેરકાયદેસર હોય કે એને એમસીએ તોડી નાખેલું હતું। એ બિલ્ડિંગ હાલ ખંડેર હાલતમાં છે, અને ખંડેર હાલતમાં હોવાના કારણે ત્યાં આગળ લોકોની અવર જવર ઓછી થઈ ગઈ છે। એ વિસ્તારની અંદર એ ખંડેર હાલતવાળા બિલ્ડિંગની અંદર આ જે ઈસમો છે એ આવું એમડી, ગાંજો વગેરે લાવી અને સાંજના સમયે બેસી અને વેચાણ કરતા હોય છે।
નજર કરીએ ધોળકા ઉપર તો ધોળકા શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત અને ગંદકીથી શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે. જ્યાં પુલત સર્કલથી પાર્શ્વનાથ માર્ગ પર રેસ્ટ હાઉસ નજીક 3 દિવસથી 2 મોટા ભૂવા પડ્યા છે. તંત્રએ માત્ર બેરિકેડિંગ લગાવ્યા છે, ભૂવા પુરાયા નથી. સેવા સદન નજીક ગટરનું ગંદુ પાણી અને ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. ત્યારે નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લગભગ અહીંયા 3 દિવસથી એક ભૂવો પડેલો છે. લગભગ 7 થી 8 ફૂટ ઊંડાણ છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ 3 દિવસથી કાર્યવાહી કરવામાં આવેલ નથી. ના તો એને પૂરવામાં આવેલો છે. અહીંયા લગભગ 250 થી 300 મકાન છે. ત્યાં નાના બાળકો, ઢોર ઢાકર જે અહીંયાથી અવર જવરનો રસ્તો છે, છતાં તંત્ર દ્વારા ન તો એને પૂરવામાં આવે છે, ન તો કોઈ કાર્યવાહી કરી એની સત્વરે નિકાલ કરવામાં આવે છે. રાજધાનીથી પુલેન સર્કલ, કલીકુંજથી પુલેન સર્કલ રોડ ઉપર એક મોટો ભૂવો પડેલ છે. 3 દિવસથી પડેલો છે અને તંત્ર એમાં કઈ ધ્યાન આપતું નથી. ખાલી બેરિકેડ મૂકી અને 3 દિવસથી જતા રહેલ છે. અહીંયા આખી ગાડી અંદર ઉતરી જાય તો પણ ના દેખાય એટલો મોટો ભૂવો પડેલ છે. બાળકો, કોઈ રાહદારી રસ્તા, કોઈ પશુ, અને અહીંયા જાનહાનિ પણ થવાની અમને બીક છે. તો તંત્રને અમારી અપીલ છે કે જલ્દીથી જલ્દી આ ખાડો ભૂવો જે પડ્યો છે એને પૂરવામાં આવે અને તંત્ર ધ્યાન આપે. આવા ભૂવા ધોળકામાં અનેક જગ્યાએ પડેલા છે. જે રીતે વાત કરવામાં આવે તો ધોળકા શહેરમાં પુલન સર્કલ થી પાર્શ્વનાથ જવાના રસ્તા ઉપર સરકારી રેસ્ટ હાઉસ ની પાસે 2 મસ્ત મોટા ભૂવા પડ્યા છે. હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો ભૂવા કેટલા છે. આપ જોઈ શકો દ્રશ્યોમાં હાલ કે આ ભૂવા પડ્યા બાદ પણ તંત્ર આવીને માત્ર બેરિકેડ કરીને જતા રહ્યા છે. વાહન ચાલકો અને રાહદારીઓની માંગ છે તાત્કાલિક દ્વારા ભૂવો પૂરવામાં આવે તેવી માંગ કરી. અનિચ્છનીય રાત્રિના સમયે મોટો દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે? પરંતુ મહત્વની એક વાત છે કે ધોળકા શહેરમાં ખાડા રાજ, જે ધોળકા તાલુકા સેવા સદનની સામે ગંદકી અને ખાડા રાજ જોવા મળી રહ્યું છે. આખરે બજેટો ફાળવવામાં આવે છે પરંતુ તેની સામે કામ નથી કરવામાં આવતું તેવું લાગી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ, મુકેશ તલવાણિયા, ધોળકા. ખેડા જિલ્લાના સાસરા તાલુકાના ચિતલાવ ગામે મહી કેનાલ ઉપર આવેલા 2 ગામોને જોડતો ઓવરબ્રિજ ધરાશયી થયો છે. બ્રિજનો મોટો ભાગ તૂટી પડતા વાહન વ્યવહારને અસર થઈ છે. સદનસીબે બ્રિજ ધરાશયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ સામે આવી નથી. બ્રિજના પિલરની આસપાસ ધોવાણ થવાના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે. ત્યારે સ્થાનિકો દ્વારા બ્રિજ જર્જરિત હોવાનું જાણતા તંત્રને અગાઉ આ અંગે જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ આમ છતાં પણ યોગ્ય કામગીરી કરવામાં આવી ન હતી. ત્યારે સિંચાઈ વિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે. આપણે વાત કરીએ તો આ પુલ સવારમાં 7:30 વાગે પડ્યો છે. તંત્રને પહેલા 15 થી 20 દિવસ અગાઉ જાણ કરી હતી. અત્યારે આ પુલના કારણે જે ધરાશાયી થયો છે એના કારણે અમારા ગામના અને આજુબાજુના 12 થી 13 ગામના લોકોને પરેશાનીનો સામનો કરવો મળશે. મેન સમસ્યા એ છે કે અત્યારે ખેતરમાં અને ગામમાં વચ્ચે જે ખેતી કામ માટે જવાનું હોય કે ભેંસો, અત્યારે ખેતરમાં અમારે ભેંસો છે તો ભેંસો માટે કોઈ પણ એનો નિકાલ નથી. એ અમારે ખેતરમાં જવું કેવી રીતે સાહેબ, અને ઢોરો મહાન કેવી રીતે પેલી બાજુ જવાનું? અમારે ભેંસો કાલની વધેલી છે, અત્યારે નાખ્યું નહીં, પડ્યો નહીં, કશું જ નહીં. કેમનો પડી ગયો પુલ તો અમે શું જાણીએ, ધોવાણ પડે જ ને વચ્ચે. મળી કે 15 દિવસ પહેલા નીચેથી ગામનું ધોવાણ થતું આવતું હતું તે તંત્રને અમે જાણ કરેલી જ હતી, પરંતુ એનું કોઈ પગલું લેવામાં આવ્યું નતું. ને આજ સવારે 7:30 વાગે આ પુલ ધરાશાયી થયો. ધોવાણ અટકાયું ના એના માટે આ પુલ સરદારપુરા અને ચિતલાવને જોડતો તમામ 12 ગામને આ પુલ ની લાગતી હતી. જવા આવવાની ખૂબ જ તકલીફ છે. અત્યારે પાણીને પ્રવાહ હજુ બંધ થયું નથી. કાલ રાતના 6 વાગ્યાનો મેસેજ આપ્યો હતો પણ કોઈ એનો એ થયું નહીં. નિરાકરણ અમારે ખેતરમાં કેવી રીતે જવું? ભેંસો સવારની ભૂખી છે, તરસી છે, અને આ ધોવાતું ઘરની નજીક આવ્યું. આ પુલ અહીંથી નજીક આવ્યું ધોવાતું, તો અમારે ઘરની જવાબદારી કોણ લેશે? સર, ઘટના જે બની એ જે પિયરમાં ધોવાણ થયું એના લીધે બ્રિજ ધરાશાયી થયો છે અને સદર બ્રિજ સિંચાઈ વિભાગ નો જે કેનાલ એસ્કેપ છે એના કાંસ પર આવેલું સ્ટ્રક્ચર છે અને એની તબદીલીની કાર્યવાહી પ્રગતિમાં છે. હજુ
અમને સોંપ્યું નથી સતત. ખેડા જિલ્લાના ઠાસરામાં સવારની ઘટના છે, જે બ્રિજ ધરાશાયી થયો છે. તો વાત કરીએ તો ચીખલાવ અને સરદારપુરાને જે જોડતો જે બ્રિજ છે, હું આપને આ દ્રશ્ય બતાવવા માંગીશ. આ જે બ્રિજ છે તે સવારના સુમારે ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ જે મહી કેનાલનું જે પાણી છે તે આ બ્રિજ નીચેથી થઈને પસાર થતું હોવાના કારણે, ધોવાણ થવાના કારણે આ જૂનો પુરાણો બ્રિજ છે તે ધરાશાયી થયો છે, જેને કારણે આસપાસના 5 થી 7 ગામોને આ જે નુકસાન થયું છે. અવર જવર માટે અત્યારે જે બ્રિજ છે તે 2 ગામને જોડતો જે બ્રિજ છે તે સંપર્ક વિહોણા થયા છે ગામડાઓ, જેને લઈને આપ જોઈ શકો છો સામેની પારે જે ગામડાઓ છે અને આ પારે જે ગામડાઓ છે તે વિખૂટા પડ્યા છે. અત્યારે સ્થાનિક તંત્ર પણ અત્યારે દોડતું થયું છે. અત્યારે જેસીબી લાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે ગ્રામીણો છે અત્યારે ગ્રામીણો પણ ત્યાં પહોંચ્યા છે અને સમગ્ર મામલે અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે હવે અમારો આ એક જ માત્ર જે બ્રિજ હતો, જેને અત્યારે અરસપરસમાં જવા માટે રાખવામાં આવ્યો હતો, હવે આ જે ગ્રામીણો છે તેમણે 1 મહિના પહેલા કે અમુક સમય પહેલા પણ આ લોકોને બ્રિજ માટે આ રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર છે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું જણાઈ આવે છે. હવે હજુ પણ તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું ન હોય તેવા ગ્રામીણજનો આક્ષેપ કરી રહ્યા છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામના રેલાઈપુરા વિસ્તારમાં કરંટ લાગતા સગા ભાઈ બહેનના મોતની કરુણ ઘટના સામે આવી છે. બંને ભાઈ બહેન મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક કરંટ લાગવાની ઘટના બની હતી. ઘટનામાં બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યાં બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને બંને મૃતદેહોને પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો વાત કરીએ વડોદરાની, કે જ્યાં વડોદરાના સિદ્દીકી પરિવાર માટે શનિ રવિની રજાઓ જીવનનો સૌથી કાળો દિવસ બની ગયો છે. ત્યારે ઉમેટાના કામધેનુ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી જોડિયા બાળકો હમઝા અને નોબાનનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યાં આગામી 27 ઓગસ્ટે બંનેનો જન્મદિવસ હતો, પરંતુ પહેલા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. રિસોર્ટ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે સવાલ ઉભા થયા છે, ત્યારે આંકલાવ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. सुबह की बात है, मेरे भाई लोग वो लोग ऐसे बैडमिंटन मांगने आए, तो वो लोग बोले कि अंकल ये, मैंने बोला, वो बोलते कि मेरे को नहाना, तो मैंने पहले पानी चेंज करवा दे, तो उसने बोला कि पानी चेंज करवा दो. फिर मैं बाद में पूछी उससे जाके, तो वो बोलता है पानी चेंज हो गया है, पर उसने झूठ बोला, उसमें केमिकल था, ऑलरेडी केमिकल था और चेंज नहीं किया था उसने. और फिर जब हम चिल्ला रहे वहां पे कि मेरे भाई लोग को मैंने देखा कि चिल्ला रहे कोई मदद करो, कोई आ भी नहीं रहा वहां पे, और इतना गहरा पानी है, उनको वहां पे कोई ना कोई स्टाफ को तो रखना ही चाहिए ना, एटलीस्ट और रखना ही चाहिए. आपकी मांग क्या है? मेरी मांग है कि ये रिसोर्ट बंद हो जाए. तो अभी हम लोग कल शाम को यहाँ पे ये कमधेनु रिसोर्ट में आए थे फैमिली के साथ. हमारे हम 6 लोग हैं, ये मेरी बहन है और वो 2 जो छोटे भाई है और मेरे मदर और डैड. हम 6 लोग आए थे यहाँ पे एक दिन के लिए रुकने के लिए. तो कल हम तो ऐसे रात में रुक गए शांति से, बट आज जैसे ही सुबह में आज सुबह में हम नाश्ता कर रहे थे, तो वो 2 मेरे जो छोटे भाई थे दोनों, उनका जल्दी हो गया था. तो बच्चे जो होते खेलने भाग जाते जल्दी, तो वो चले गए खेलने. हम 10 मिनट हम रुके होंगे, ज्यादा से ज्यादा 10 मिनट बाद हम पहुंचे वहां पे. तो हम देख रहे थे तो कहीं दिख नहीं रहे थे वो. फिर जैसे इसकी नजर पड़ी तो उसने पापा को बोला कि पापा वो देखो मोहम्मद अहमद उनका कपड़ा दिख रहा है स्विमिंग पूल के अंदर. तो वो दोनों स्विमिंग पूल में थे. हमने चिल्लाया, हमने खुद उन दोनों को निकाला बाहर. पापा ने एक को निकाला, एक को मैंने निकाला. फिर हम वहां से बाहर निकले. घटना ये हुई है कि बच्चे आपके सामने है, दोनों बच्चे डूब गए हैं और बच्चे की उम्र 8 साल है और 27 तारीख को दोनों बच्चों का बर्थडे आने वाला था. और ये देख के इसके मम्मी पापा पे क्या गुजरी होगी. भाई है, छोटी बहन है और दोनों 8 साल के बच्चे हैं. इतना बड़ा धंधा लेके बैठे हैं, रिसोर्ट लेके बैठे हैं, तो इनको कम से कम स्टाफ की तो जवाबदारी होनी चाहिए कि भाई अपने जो बच्चे आए हैं उन पर नजर रखें कि बच्चे क्या कर रहे हैं,
कि जो भी क्लाइंट अपने रूम के अंदर आया है वो क्या कर रहे हैं, सेफ है कि नहीं है, बच्चे सेफ है कि नहीं है। अभी मैंने आके देखा है तो यहाँ पे कोई नहीं मिला मेरे को। सिर्फ काउंटर पे जो मैनेजर बैठते हैं वो मैनेजर भी गायब है यहाँ से, कि ताकि यहाँ पे कोई जो सवाल जवाब, अभी थोड़ी देर में पुलिस आने वाली है, सवाल जवाब होगा, फिर भी यहाँ पे मैनेजर नहीं है ना, यहाँ का ओनर दिख रहा है, कोई दिख नहीं रहा है। इतना बड़ा ये धंधा लेके बैठे हैं। तो मेरे तो ये गुजारिश है सरकार से कि ये रिसोर्ट है ये जल्द से जल्द बंद होना चाहिए। ખંભાતમાં સરકારી એમએસપી કેન્દ્ર પર બાજરી ખરીદી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો છે। એમએસપી પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી 1 જૂનથી બાજરી ખરીદી શરૂ કરાઈ હતી, પરંતુ 15 જુલાઈ સુધી ખરીદી બંધ કરી દેવામાં આવી હતી। આ દરમિયાન ટીંબા સહિતના ગોડાઉનમાં ખેડૂતોના નામે વેપારીઓની બાજરી ખરીદાતી હોવાના જાગૃત ખેડૂત દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા નોંધાયેલા જથ્થા કરતા અંદાજે 9 થી 9.50 હજાર કટ્ટા બાજરી વધુ જોવા મળી હતી। સરકારે અમે 5 મહિના પહેલા બાજરીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એ સરકારે બંધ કર્યું છે, બાજરી લેવાનું સીલ કર્યું છે બ્લોક કૌભાંડને લીધે। તો મારી સરકારને એક વિનંતી છે કે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હોય એ બધું બાજરી ગવર્મેન્ટ લે એવી મારી સરકારશ્રીને અપીલ છે। રજીસ્ટ્રેશન કરાવીએ છીએ, પછી મેસેજ આવે ખરીદી ચાલુ થાય એટલે નંબર વાઇઝ એ મેસેજ આવે એ પ્રમાણે બાજરી લઈને ગોદામમાં જવું પડે છે ટ્રેક્ટર લઈને, અને તો આ ટ્રેક્ટર લઈને જઈએ એટલે પછી ગેટ પાસ આવે છે નંબર વાઇઝ ટ્રેક્ટર જે હોય એ પ્રમાણે, અને પછી ટોલાટમાં નંબર વાઇઝ ટ્રેક્ટર મોકલે છે। ઉપર બાજરી લઈને જઈએ એટલે 1 કટ્ટે 4 રૂપિયા મજૂરી ખેડૂત પાસે લે છે મજૂરો, અને 100 રૂપિયા ચાના લે છે। એ સરકાર પૈસા આપે છે છતાં ખેડૂત પાસે મજૂરી માગે છે। સાહેબ અમે 24/4 મારી બાજરી નોંધાયેલી છે, હજુ સુધી મેસેજ પડ્યો નથી। સરકારી કર્મચારીઓ અને વેપારીઓને લઈને મિલીભગતને લઈને બાજરીઓ વેપારીઓને વધારે જોખાય છે। 1 ટ્રેક્ટર ખેડૂતનું જોખાય સામે 10 ટ્રેક્ટર વેપારીના જોખાય છે। આમાં વેપારીઓ ઉપરના અધિકારીઓને પૈસા આપે છે। વેપારી અને સરકારી અધિકારી દ્વારા ઘણું બધું જેવું કે બાજરી હાલની તારીખમાં જે ખેડૂતોની એમએસપી થઈ છે, અને ઘણા ખેડૂતોએ જે બાજરીનું વાવેતર નથી કરતા છતાંય ગ્રામ પંચાયતમાંથી ખોટા દાખલા કરી અને વેપારીઓને જે આપે છે, એના હિસાબે વેપારીઓ દ્વારા જે ખોટું આયોજન થયું, કૌભાંડ આચર્યું છે। તો અત્યારે અમારી એક જ માંગ છે કે જે ખરેખર ખેડૂત છે, ખરેખર જેને જરૂર છે, એ લોકોની બાજરીનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય। અમારા ખેડૂતો એમએસપીની અંદર રજીસ્ટ્રેશન કરાવે છે, એ રજીસ્ટ્રેશન આજે 4 મહિના થયા હોવા છતાં અમારી બાજરી હજુ સુધી એમએસપીના ગોડાઉન ઉપર પહોંચી નથી અને અમારી બાજરી લેવામાં આવી નથી। તો વાત કરીએ અમદાવાદની કે જ્યાં રાણી આરટીઓ સર્કલ પાસે અજય સાલવી નામના યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ છે। જૂના ઝઘડાની અદાવતમાં પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ હથિયારો સાથે પિકઅપ ડાલામાં આવ્યા હતા અને તલવાર, ધારિયા તથા છરી વડે અજય સાલવી ઉપર ઉપરા છાપરી છરીના ઘા ઝીક્યા હતા। જ્યાં સમગ્ર મામલે વિશાલ ચૌહાણ સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। રાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ગીર સોમનાથના ઉનામાં રહેણાંક વિસ્તારમાં સિંહની લટારથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। ઉનાના જસરાજનગરમાં વહેલી સવારે સિંહ આવી પહોંચ્યો હતો। રહેણાંક વિસ્તારમાં જ સિંહે મારણ કરી મિજબાની માણી હતી અને ત્યારબાદ સિંહે સોસાયટીમાં આટાફેરા કર્યા હતા। સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કેપી સ્વામી પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। કેપી સ્વામીએ બ્લેકમેલ કરી ખંડણી માંગવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે અને આ સાથે જ કોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પતિ પત્ની સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યાં પોલીસે 4 મોબાઈલ ફોન કબજે કરી વાતચીતના ઓડિયોના આધારે તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલે કોઘા રોડ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।
તો નજર કરીએ વડોદરા ઉપર કે જ્યાં વડોદરાના આજવા રોડની શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાની સ્થાપનાને લઈને વિવાદ સર્જાયો છે. ફ્લેટમાં સ્થાપના બાદ બહારથી સેંકડો ભક્તો દર્શન માટે આવતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો, જ્યાં અજાણ્યા લોકોની અવરજવરથી સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠ્યા છે. રહીશો અને સેવકો વચ્ચે બોલાચાલી બાદ હાથાપાઈના પણ આક્ષેપ થયા છે. રહીશોએ પોલીસ મથકે ફરિયાદ કરી કાર્યવાહી ન થતી હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે. તો વડોદરાના હરણી એરપોર્ટ રોડ પર ટ્રક ફસાયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખોદકામ કર્યા બાદ તંત્ર દ્વારા વ્યવસ્થિત પુરાણ કરવામાં આવ્યું ન હતું અને જેના લીધે રોડ બેસી જતા અકસ્માતનો ભય વધ્યો છે. તંત્રની નબળી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રોડ રિપેરિંગ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. એરપોર્ટ રોડ કહેવાય છે ને, એરપોર્ટ રોડની સામેના ભાગમાં જોઈ શકો છો મસ્ત મોટો ટ્રક જે ભરેલો છે. એ ટ્રક આખો ખાડામાં ખૂપી ગયો છે, એટલે કે ભૂવામાં ખૂપી ગયો કહેવાય. આ રીતનું જો એરપોર્ટ મુખ્ય રોડ પર બનાવ બનતો હોય તો વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, માન્ય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવે ત્યારે દોડાદોડ કરી મૂકતા હોય છે આ રોડ પર. તો શું આ રોડમાં ભૂવો પડે એમને ખબર નથી પડતી? આ કયા કારણસર ભૂવો પડે એ પણ નથી ખબર પડતી. પરંતુ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ, સંકલનના અભાવના કારણે આ મસ્ત મોટો किस जगह पे धसी है यार? एयरपोर्ट के सामने तो बुकिंग करते समय गाड़ी धंस गया है. क्या माल सामान क्या भरा था? ब्लॉक है. कितना माल भरा है? 25 टन. तो गाड़ी तो ओवरलोड तो नहीं है ना? नहीं, ओवरलोड नहीं है. वो भी ये धंस गया. कच्चा था इसके लिए धंस गया. તો ભરૂચના નેત્રંગમાંથી આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીના 3 આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા છે. કર્ણાટકના કિટ્ટર ગામે જ્વેલર્સની દુકાનમાં ચોરી કર્યા બાદ આરોપીઓ કારમાં ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ નજીકના 6 ગામોમાં ડ્રોનથી સર્ચ ઓપરેશન હાથ ધરાતા વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. હજુ 2 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. ત્યારે આરોપીઓ પાસેથી સોના ચાંદીની મૂર્તિઓ, પૂજાના દીવા સહિત ₹6.55 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આને રોકતા પૂછપરછ કરતા એ લોકો થોડા શંકાસ્પદ જણાઈને અને પોલીસને દેખીને ભાગવા લાગેલા, જેથી અમારી પોલીસ આનો પીછો કરીને આગળ જંગલમાં જઈને ઇન્ટરસેપ્ટ કરતા આ કારમાં બેઠેલા 5 લોકોમાંથી 4 લોકો જંગલમાં ભાગી ગયા હતા અને એક આરોપી જે ડ્રાઈવર તરીકે હતો આ ત્યાં પકડાયો હતો. પછી અમારી પોલીસ ત્યાં સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુ કરો, જેમાં બીજા 2 આરોપીઓ પણ અમે દિવસ અને રાત્રે દરમિયાન પકડમાં આવ્યા હતા અને જે બીજા 2 ઓર આરોપીઓ છે આને શોધવા માટે અત્યારે અમારો સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુમાં છે. તો હવે વાત કરીએ મહેસાણાની કે જ્યાં મહેસાણાના મેવડ ટોલ નાકા મુદ્દે કોરિડોર મેનેજર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ટોલ ભર્યા વિના વાહનો પસાર કરવાના રેકેટ અંગે અરજીની અદાવતમાં હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે. લીંચ ગામના હનુમાન મંદિરમાં 3 શખ્સોએ મેનેજરને ધોકા વડે માર માર્યો હતો અને હુમલામાં 14,000 લૂંટ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે દાહોદમાં માછણ બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે માછણ બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી બ્રિજ પરથી ડેમમાં છલાંગ લગાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. તો મહત્વના સમાચાર દાહોદથી સામે આવ્યા છે. યુવાંગે છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી.
તો ભરૂચના આમોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કડિયા કામ કરતા એક મજૂરનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આમોદમાં કરંટ લાગતા કડિયા કામદારનું મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવે છે, જ્યાં મકાનમાં પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન કરંટ લાગવાની ઘટના બની હતી, જ્યાં કરંટ લાગતા જ વિજય રાઠોડ નામના વ્યક્તિને ગંભીર રીતે ઈજાઓ થઈ હતી, ગંભીર રીતે દાઝી ગયો હતો। ત્યારબાદ 108ની ટીમને હોસ્પિટલ ખસેડ્યો હતો। સારવાર દરમિયાન જે 108 પહોંચાડતા પહેલા તેઓને મૃત જાહેર કરવામાં આવે છે। ત્યારે પરિવારના એકમાત્ર કમાઉ સભ્યનું મોત નીપજ્યું છે। ત્યારે આમોદમાં મજૂરનું મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા। તો છોટાઉદેપુરના બોડેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર, બોડેલીમાં રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ₹50 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે અને આ કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ડાયવર્ઝનના અભાવે લાંબા સમયથી આ કામ અટક્યું હતું અને આ કામ હવે શરૂ કરવામાં આવ્યું છે। રેલવે ફાટકથી ટ્રાફિક સમસ્યાની રાહત મળશે। તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।